स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર શિલ્પા રાજ્યગુરુ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના ટૉપિકમાં આપણે પેપર નંબર 310 TYBA વસ્તીનું સમાજશાસ્ત્ર, જેમાં એકમ 17માં આપણે વાત કરી હતી કે વસ્તી ગણતરી એટલે શું. આજે એ જ ટૉપિક સાથે નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે શું એની વાત કરવા જઈ રહી છું. કોને કહેવાય નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને NSS ઓફ ઇન્ડિયાની અથવા NSSOI તરીકે આપણે ઓળખીએ છીએ. આ નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા શું છે તો એની વાત આપણે કરીએ કે નેશનલ સર્વે સેમ્પલ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો નેશનલ સેમ્પલ સર્વેને સામાન્ય રીતે ગુજરાતીમાં રાષ્ટ્રીય નિદર્શન મોજણી કહેવામાં આવે છે. આ ઓર્ગેનાઇઝેશન એક કાયમી સંગઠન છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 1950ના વર્ષમાં ભારતમાં તેની સ્થાપના કરવામાં આવી. તેનું કાર્ય તો કે વસ્તી અંગેની માહિતી મેળવવાનું છે. એનું કાર્ય શું છે તો કે વસ્તી અંગેની માહિતી મેળવવાનું. સેન્સસ પછીનો કોઈ બીજો મહત્ત્વનો સ્તોત્ર આપણી પાસે હોય તો આ નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા છે. જેમાં શું કરવામાં આવે છે તો કે દેશની વસ્તીમાં જન્મદર, મૃત્યુદર, કુટુંબ નિયોજન, બાળ મૃત્યુદર, આંતરિક સ્થળાંતર વગેરે જેવી ઘટનાઓના આંકડા મેળવવાની પરિસ્થિતિ એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા. હવે આ તમામ બાબતોમાં જોઈએ કે માહિતી જે મળે છે એના આધારે જન્મદરના કારણો, વસ્તીમાં થતો વધારો, અનેકવિધ તારણો નેશનલ સેમ્પલ ઓફ સર્વે દ્વારા કરવામાં આવ્યા છે. નેશનલ સેમ્પલ સર્વેની લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો કેટલીક રજૂ કરવામાં આવી છે. કઈ કઈ લાક્ષણિકતાઓ છે આપણે સહેજ નજર કરીએ કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એ આપણા દેશનું રાષ્ટ્રવ્યાપી સંગઠન છે. સમગ્ર રાષ્ટ્રનું એક સંગઠન છે નેશનલ સેમ્પલ સર્વે. આ ઓર્ગેનાઇઝેશન છે એ આપણા દેશનું રાષ્ટ્રવ્યાપી સંગઠન છે. બીજી વાત કરીએ છીએ નેશનલ સેમ્પલ સર્વેનું કાર્યક્ષેત્ર સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમથી ખૂબ જ વિશાળ પ્રકારનું છે. એ આખા દેશની વસ્તીને જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરે છે અને એકત્ર કરે છે. એટલે એનું સેમ્પલ લેવાનું ને રજિસ્ટ્રેશન સિસ્ટમ છે એ ખૂબ કેવું છે, વિશાળ પ્રકારનું છે. ખૂબ જ વિશાળ પ્રકારનું કાર્ય છે એમ કહે છે. ત્રીજી વાત કરે છે કે દેશમાંથી જુદા જુદા ભાગોમાંથી સેમ્પલ પસંદ કરીને સેમ્પલના તમામ એકમો પાસેથી સર્વેક્ષણ દ્વારા કેવી માહિતી મેળવવામાં આવે છે, વસ્તી વિષયક માહિતી. શું કહે છે, જો ભારત દેશમાંથી જુદા જુદા વિભાગોમાં એટલે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી માહિતી એકત્ર કરી એકમો પાસેથી સર્વેક્ષણ દ્વારા વસ્તીને લગતી માહિતી એકત્ર કરવામાં આવે ત્યારે એને કહેવાય નેશનલ સેમ્પલ સર્વેની ઓફ ઓર્ગેનાઇઝેશન. તો હવે ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ પહેલું, બીજું, ત્રીજું, હવે ચોથી વાત કે નેશનલ સેમ્પલ સર્વે એ વસ્તી વિષયક માહિતીનો એક પાયાનો સ્ત્રોત છે. વસ્તીને લગતી સંખ્યાત્મક માહિતી મેળવવાનો અત્યંત મહત્વપૂર્ણ સ્ત્રોત આ છે. વસ્તી અંગેની માહિતી ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવામાં આવે છે. આ બહુ મહત્વપૂર્ણ વાત છે કે જેમ આપણે ગેજેટ બહાર પડતું હોય એવી રીતે વસ્તી અંગેની સમગ્ર માહિતી બહાર પાડવાનું આ એકમાત્ર ગ્રંથ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનનો. તો અહીંયા વાત કરે છે છઠ્ઠી કે નેશનલ સેમ્પલ સર્વેમાં બીજું શું શું કરવામાં આવે છે, કઈ કઈ વસ્તુઓ છે તો કે એમાં જન્મદર જોવામાં આવે છે, એમાં મૃત્યુદર જોવામાં આવે છે, બાળ મૃત્યુ, રોજગારી, બેરોજગારી, કુટુંબ નિયોજન, શહેરીકરણ, શહેરી વસ્તી, શિક્ષણ, લગ્ન, જન્મ અને મરણની નોંધણી, આ તમામ બાબતો છે એ એમાં કરવામાં આવે છે નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયામાં. જેવી રીતે આપણે વસ્તી ગણતરીની શું ઉપયોગિતા એવી વાત કરી વિદ્યાર્થી મિત્રો, સેમ એઝ ઇટ ઇઝ એવી જ વાત અહીંયા પણ કરે છે. તો આ નેશનલ
સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયાનું મહત્ત્વ શું કામ કરવું જોઈએ? ન કરે તો ન જ ચાલે. શું કામ કરવું જોઈએ? તો જો અહીંયા ઘણા બધા મુદ્દાઓ આપણે 1 2 3 4 5 એવા મુદ્દાઓ અહીંયા તારવવામાં આવ્યા છે કે શું કામ કરે, તો કે ભાઈ નેશનલ સેમ્પલ ઓફ સર્વે દ્વારા દેશની વસ્તી અંગેની માહિતી સેમ્પલ દ્વારા પસંદ કરી અને આપણા સુધી પહોંચાડવામાં આવે છે, જેમાં વસ્તીની સમગ્ર માહિતીનો ઉલ્લેખ કરવામાં આવે છે. વસ્તીની સમગ્ર માહિતી પૂરી પાડવાનું એકમાત્ર સ્ત્રોત એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા. તો એનું મહત્ત્વ છે એવી વાત કરે છે. બીજું કહે છે કે સેમ્પલ દ્વારા માહિતીને સર્વેક્ષણ કરવામાં આવતી હોય અને આના આધારે દેશમાં જન્મદર કેટલો, મૃત્યુદર કેટલો, જાતિનું પ્રમાણ કેટલું, આ વસ્તુ જાણી શકાય અને એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયાની ઉપયોગિતા રહેલી છે. ત્યાર પછીની વાત કરે છે જો કે નેશનલ સેમ્પલ સર્વે દ્વારા આગામી સમયમાં દેશમાં અંદાજિત વસ્તીમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે, આ બાબતને જાણવામાં પણ નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા ઉપયોગી સાબિત થાય છે. દેશના આયોજન માટે પણ ઉપયોગી સાબિત થાય છે, દેશના આર્થિક વિકાસ માટે પણ ઉપયોગી સાબિત થાય છે અને ક્યાંક ક્યાંક કુટુંબ નિયોજનને સ્વીકારી અને વસ્તીને કંટ્રોલ કરવા માટે પણ આ ઉપયોગી થાય છે. જો એવી વાત કરી છે. જે માહિતીનો સમાવેશ રજિસ્ટ્રેશનમાં કરવામાં નથી આવતો એવી નેશનલ સેમ્પલ ઓફ સર્વેમાં એને ધ્યાન દેવામાં, જ્યાં માહિતી જણગણના ન થાય એવી જગ્યાએ આ નેશનલ સેમ્પલ સર્વે ઉપયોગી સાબિત થાય છે એવી વાત કરે છે વિદ્યાર્થી મિત્રો. હવે જેમ આપણે વસ્તી ગણતરીની ઉપયોગિતા હતી એમ અહીંયા નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયાની કેટલીક મર્યાદાઓ પણ બતાવે છે. દરેક વખતે બધું સારું સારું થાય એવું જ નથી, પણ કેટલીક સારા કાર્યો કરવામાં કેટલીક મુશ્કેલી ને અડચણ આવે તો આપણે એને શું કહીએ છીએ? સમાજશાસ્ત્રીય પરિભાષામાં એને મર્યાદા કહીએ છીએ. તો નેશનલ સેમ્પલ સર્વેની કેટલીક મર્યાદાઓમાં કીધું કે કેટલીક મુખ્ય મર્યાદાઓ જોઈએ, આ પ્રમાણે એને મર્યાદાઓ વર્ણવી કે અમુક ગણતરી થતી નથી. ઘણીવાર એવું પણ બને છે કે ગણતરી કરવામાં મુશ્કેલી સર્જાય, કાઉન્ટિંગ બધાનું કરીએ પણ છતાંય ક્યાંક કોક ખૂણો રહી જતો હોય છે. 1 વર્ષની પાશ્ચાત્ય અસરની સર્વેક્ષણો અથવા સર્વેક્ષણનો સમયગાળો છે એનો પ્રમાણ લાંબુ હોય તો કેટલીક વાર ભૂલ થવાની પણ સંભાવના રહે છે. સમયગાળાની અવધિ વધારે હોય તો માનો કે હું જે ઘરમાં કે જે જગ્યાએ સર્વેક્ષણ કરીને આવી ત્યાંથી કેટલીક ભૂલો થવાની સંભાવના પણ રહેતી હોય છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અને સેમ્પલ એરિયામાં સ્થાનિક રજિસ્ટરની મદદ સતત ગણતરીની કાર્યવાહી કરતા હોય ત્યારે 6 મહિનાના સ્વતંત્ર સર્વેક્ષણ દ્વારા પણ પ્રત્યેક ઘરની મુલાકાત લઈ છેલ્લા મહિનાના આંકડાની નોંધ કરે, ત્યાર પછી નોંધ કરેલી લોકલ તુલના કરવામાં વિભિન્નતાઓ અને પુનઃ મુલાકાત લઈને કરવામાં ન આવ્યું હોય એવું પણ ક્યારેક બને કે હું 6 મહિના પહેલાં મુલાકાત લેવા ગઈ હો અને પછી એ ઘરની અંદર સ્થિતિ બદલાઈ પણ ગઈ હોય, તો ક્યાંક એની મર્યાદાઓ પણ જોવા મળે છે એવી વાત કરે છે અહીંયા. હવે આ સમગ્ર એકમની આપણે સમીક્ષા કરીએ કે વસ્તી ગણતરી છે એ લોકોને અંગે માહિતી ભેગી કરવાનું કામ ખૂબ જ મહેનત માંગી લે, અગત્યનું કામ છે. આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે, આંકડાકીય માહિતી ક્યારેક ઉપયોગી પણ સાબિત થાય છે અને ક્યારેક એવું થાય કે માહિતી મેળવવાના સ્ત્રોતો પણ બહુ ઓછા હોય અને કેટલીક વાર એવું થાય કે દેશની કુલ વસ્તી, જન્મદર, મૃત્યુદર, બાળદર, આ બધાનું પ્રમાણ, એની માથાદીઠ આવક, આ બધી માહિતી આપણને આ એકમ દ્વારા પ્રાપ્ત થતી હોય. વસ્તી ગણતરી છે એ પ્રાથમિક સ્ત્રોત મેળવવા માટેનો એકમ છે, પણ નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા છે એમાં એકચ્યુઅલ માહિતી પ્રાપ્ત થતી હોય એવું પણ બનતું હોય છે. હવે આ એકમ અંગેના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરવા જઈએ તો પ્રશ્ન વસ્તી ગણતરીના લાભાલાભો જણાવો, નેશનલ સેમ્પલ સર્વેની લાક્ષણિકતાઓ જણાવો, નેશનલ સેમ્પલ સર્વેની મર્યાદાઓ જણાવો. એટલે હમણાં આપણે વાત કરી નેશનલ સેમ્પલ સર્વેની કેટલીક મર્યાદાઓ પણ છે, નેશનલ સેમ્પલ સર્વેની કેટલીક લાક્ષણિકતાઓ પણ છે અને નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયાની કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર એકમ 17ના 310 વસ્તીશાસ્ત્ર સમાજશાસ્ત્રનું
જે ભાગ હતો એની આપણે ચર્ચા કરી, જેમાં નેશનલ સેમ્પલ સર્વે એટલે શું, નેશનલ સેમ્પલ સર્વેની કેટલીક લાક્ષણિકતાઓ, નેશનલ સેમ્પલ સર્વેના કેટલાક મર્યાદાઓ અને નેશનલ સેમ્પલ સર્વે આપણને ક્યાં ક્યાં ઉપયોગી નીવડે છે. હવે એ અંગેના કેટલાક મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે. એમાં વસ્તી વિશ્લેષણ 2011, વસ્તી વિસ્ફોટ અને પ્રદૂષણ, વસ્તી અને શિક્ષણ, આ કેટલાક આપણે SLM વાંચીએ છીએ. એ સિવાયના મહત્ત્વપૂર્ણ ગ્રંથો છે જેનો અભ્યાસ પણ તમે આમાં કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ આજે આપણે વાત કરી TYBA 310 વસ્તીનું સમાજશાસ્ત્ર, વસ્તી ગણતરી અને નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે શું. ફરી કોઈ નવી પરિસ્થિતિ કે નવા એકમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્તે. स्वाध्यायः परमं तप